હેલો મિત્રો, આજે હું લઈને આવી છું દૂધીનો ઓળો બનાવું છું. નવી વેરાયટી, નવું શાક. આજે દૂધી બધા કોઈ ખાતા નથી હોતા. છોકરાઓને અમુક મોટાઓને પણ દૂધી ઓછી ભાવતી હોય છે. તો આજે હું લઈને આવી છું દૂધીનું એટલું મસ્ત શાક. ઓળો બનાવવાનો છે આપણે અને રોટલા. તો જો આ ઓળો બનાવું છું. એના માટે દૂધી બાફી અને મૂકી છે મેં. અને આ મરચું, આદુ, લસણ ને બધું ખાંડું જોયું. આપણે વઘાર માટે 2 ચમચી ઘી લઈશું અને પછી બીજું તેલ લઈશું. તો આપણે આ 2 ડોકલી તેલ લઈશું. જો હવે પછી આપણે વઘાર કરવા મૂકી દેવાનું. આપણે આ ચમચેથી મેશ કરી દઈએ. બહુ એકદમ નહીં કરતા, નહીં તો પછી પાણી બહુ એ થાય, એટલે માપનું. આપણો વઘાર આવી ગયો છે. તો વઘારમાં મેં નાખી દીધું રાઈ અને જીરું 2 ભેગું મિક્સ કરેલું છે મારે, તે મેં નાખ્યું. હિંગ નાખી દેવાની. અને આપણા આદુ, મરચાં અને લસણ. હવે આપણે આ નાખી દેવાની ડુંગળી. આ બધું ઝીણું ઝીણું સમારીને નાખી દેવાનું. હવે થોડી વાર એને સાંતળવા દેવાનું. હવે આપણી ડુંગળી સંતરાઈ છે. તો આપણે હવે ટામેટું નાખી દઈશું. જો 2 મીડિયમ સાઇઝના ટામેટા, એક નાની 2 ડુંગળી હતી, 2 મીડિયમ સાઇઝના ટામેટા નાખ્યા છે. એકદમ ઝીણા ઝીણા સમારેલા. હવે આપણે મસાલા કરી દઈએ. તો સૌથી પહેલાં આપણે મીઠું નાખીશું. એટલે મીઠું થોડું નાખવાનું. મેં મીઠું બાફતા નાખ્યું છે આમાં દૂધીમાં, એટલે એમાં થોડું ઓછું નાખવાનું મીઠું. હવે આપણે ગરમ મસાલો નાખીશું, મરચું નાખીશું અને હળદર નાખીશું. અને હળદર ને મરચું, મિત્રો મારે આવું કલર થયો છે કારણ કે મારે લકડિયામાં બધું ભેગું થઈ ગયું હતું, મારાથી પડી ગયું હતું, એટલે બધો મસાલો બધો ભેગો થઈ ગયો છે. એટલે હળદર ને મરચું બધું ભેગું થઈ ગયું છે, એટલે હું આ રીતે નાખું છું અંદર હળદર ને મરચું કરીને. કાશ્મીરી 1 ચમચી મરચું નાખીશું. કેટલો મસ્ત કલર આવી ગયો. હાથથી મહરીને જો આ કસૂરી મેથી નાખું છું. આપણે હવે દૂધી નાખી દેવાની, મેશ કરેલી. જો મિત્રો, તમે મારી વિડીયો આખી પૂરી જોજો તો તમને શાકની પૂરી રેસીપી તમને મળશે. અને આ શાક કેવું લાગે છે હું તમને ટેસ્ટ કરીને પછી હું કહીશ. અને મિત્રો, તમે આ રીતે દૂધી તો બધા બહુ ખાતા હોય છે, બધી રીતે વપરાતી હોય છે, પણ આ રીતે ભૂજી કોઈને નહીં બનાવી હોય તો આ રીતે તમે પણ બનાવજો. તો નવી શાકની વેરાયટી તમને મળશે અને પંજાબી ટચ સાથે મળશે. મિત્રો જુઓ, આપણે આ 1 ચમચી મલાઈ નાખીએ છીએ. એટલે પંજાબી શાક જેવું જ તમને લાગશે. તમને એમ નહીં લાગે કે મેં દૂધીનું શાક બનાવ્યું, દૂધીની ભુરજી બનાવી છે કે દૂધીની ભુરજીમાં તો આખું તમારે દૂધી ભુરજી કરો એટલે તમે બધું મેશ કરી દેવી પડે. અને આપણે આ બનાવી છે દૂધીનો ઓળો. જુઓ, તમે રીંગણનો ઓળો તો બહુ ખાધો હશે, પણ આ ઓળો નહીં ખાધો હોય તમે આ રીતે બનાવજો. જુઓ, એનો કલર આવી ગયો ને અસલ, જુઓ પંજાબી જેવો. જો મિત્રો, આખું આ શાક તૈયાર થઈ ગયું છે. હવે હું કોથમીર નાખી હું સર્વ કરી દઉં. બહુ જ મસ્ત શાક બન્યું છે. મેં ટેસ્ટ કર્યો મિત્રો, તમે પણ આ રીતે બનાવજો. અને મારી આખી વિડીયો તમે જોજો પૂરી, મેં કેવી રીતે બનાવ્યું છે તે શાકની. તમે જોશો તો તમને ખબર પડશે. મિત્રો, એટલું ટેસ્ટી શાક બને છે તે રોટલા પરોઠા સાથે ખવાયું. આજે બધા ખાતા છોકરાઓના દૂધીનું નામ સાંભળે એટલે એ લોકો ના પાડે છે કે મારે દૂધીનું શાક નથી ખાવું, દૂધીના થેપલા પણ નથી ખાતા હોતા. પણ તમે આ રીતે તમે દૂધીનું બનાવીને આપશો, દૂધીનો ઓળો, એટલે હશે ખાશે. અને ખબર પણ નહીં પડે કે અમે દૂધીનું બનાવ્યું છે એમ. આમાં કોઈ ખબર જ નથી પડતી કે દૂધી નાખી છે કે નથી નાખી. પંજાબી જેવું જ તમને શાકનો ટેસ્ટ આવે છે. બધું જ રીતે આપણે એ રીતે શાક બનાવ્યું છે. ઘી નાખ્યું છે, તેલ નાખ્યું છે, અને વઘાર બધો થઈ ગયા પછી આપણે આ જે ઉપર પાછળથી આપણે મલાઈ નાખી,
કસૂરી મેથી નાખી, એટલે બધા મસાલા આપણા પંજાબી ટચ જેવા જ છે. એટલે છોકરાઓને પણ એમ થશે કે ના પંજાબી શાક ખાધું એમ. એટલે તમે આ રીતે બનાવજો. મારી વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ તો કરજો મિત્રો. તો મને ખબર પડે કે મારા વિડીયો બધા ક્યાં સુધી જુએ છે. અને મારી કોમેન્ટ હું સાંભળું તો મને હરખ થાય કે ના ના મેં સારું શાક સરસ બનાવ્યું છે અને મારા વિડીયો બધાને ગમ્યા છે. થેન્ક યુ. હવે મળીએ બીજી વિડીયોમાં. આવજો. બાય બાય.